હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં જ છે. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો જો અત્યારે વાગ્યા 5:30 અને જો ખેતરમાં માંડવી વાવવાનું કામ પૂરું થઈ ગયું. માથે જો પાણી પાઈ દીધું છે જો. અને આજે આપણે જવાનું છે મોટા બાપાના ઘરે, કારણ કે જો પરસોત્તમ મહિનો હાલે છે ને, તો બધા હગાવાળાને જમવાનું હોય ને, તો આપણે જવાનું છે. આપણી ઘર પાસે જ રહેશે. અને અમારા ભાઈ જો અહીંયા તૈયાર થઈને જો ખાવા બેઠા છે, નાસ્તો કરે છે. અને જો તૈયાર થવાનું કામ હાલે છે. અને હું તો તૈયાર થઈ ગઈ છું. જો બધા રેડી થઈ ગયા છે. તમે બધા રેડી થઈ ગયા, અમે રેડી નથી. અમે નાઈએ ને તો નાઈએ. સવારના તૈયાર થાવ છું માજી કરી દે. કાંઈ નહીં, સવાર તો આપણે જવાનું નતું નક્કી થયું. હા ભાઈ, આપણે જવાનું નતું ઈ ખબર. તમારું બેનું તો નક્કી જ હતું માજી કરી દે. મારું કાંઈ નક્કી નતું. તમારું બેનું વયું જવાય ને, રિક્ષામાં બેસી જાય. રિક્ષામાં કોણ જાય? તમારું જો આ માંડવી આ ભૂંડડા કાઢી જાય તો એ થાય ને આપણે વયું જવાનું છે ને. એ થઈને આપણે અહીંથી આમ જઈએ ને અંધારું થાય ભૂંડડા આવી ગયા હોય તો કાંઈ નહીં, રામ રમી જાય. ઓલો ડો સાહેબ મને મારીને તોડી નાખે. શિરોડા લગન મારે વાહ મારી આવે ને મોજ દોડાવે. હાલો નીકળવો ને. હાલો રેડી થઈ ગયા છે બધા. હે લાડવા ખાવા. જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. તો હાલો હવે જાય. તો જો આપણી ઘરે આવી ગયા છે જો અહીંયા. અને જો ઘરે કોઈ નથી, કારણ કે બધા ઓલી ઘરે છે ને મારા બાપાની ગયા છે વાળીએ. કા મને ખબર છે. ત્યાં જ ગયા હે. ચા પાણી બનાવે તો હે. ગુલાબ કેવા મસ્ત. મસ્ત ના ઉખડી અમારે દિશુબેન બનાવે ભજીયા. આ બધા ખાવા વાળા છે. કાયા ઉપર નિરખે આપણે જાય ગોલા ખાવા આવ્યા છે. તો મિત્રો 10:30 વાગ્યા છે ને આપણે જો ઘરે આવતા રહ્યા છે. અને અહીંયા તો કંઈક ગોલા બોલા લેવા છે, તો ખાઈ લે. અંધારું બહુ જ છે આજ. જોવા અહીંયા ભાઈ ગોલા કાઢે છે. જો 10:30 વાગી ગયા છે. વાહ કેવો હોય બોલો, કેટલા આળો હોય. જો આમ સોટી ગયું. તો હાલો બધા ગોલા. હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ સવારમાં ઇનાઈ બ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત મજાનું તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને સવાર પડી ગઈ છે. અને પશુ પક્ષીના કિલ્લોલ મસ્તીના કરે છે. અને જઈ ગયા સુગડીના માળા છે ને હાવ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે તો વરસાદ આવતો નથી. મસ્તીના માળા બનાવી નાખ્યા છે. પશુ પક્ષી તો કિલ્લોલ કરે છે બહુ મસ્ત. નજારો જોઈ લ્યો, કાંઈ ઘટે નહીં એવો નજારો છે સવારનો. વાગી ગયા છે તો 8. આ મગફળીનું આપણે કામ બધું પૂરું થઈ ગયું. ધોવાઈ ગઈ, ઉપર પાણી આપી દીધું ને એવું મસ્ત કામ થઈ ગયું છે. મસ્ત મજાનું કામકાજ થઈ ગયું છે. હવે આમાં રપટો આંકવાનો છે, એટલે કોક ખળ હોય પડી જાય અને પછી ઊંધું મારી દઈ એટલે મગફળીનું કામ થાય પૂરું. અહીંયા જો
ગુવાર હમણાં તો કેરીનું વધારે હાલે છે ને, ગુવાર હાવ ગઈઢો કરી નાખો સમજો. ઉતારી લેવો છે ગમે એને દઈ દેવો, ખોટું ઝાડવા બગડી જાય, ગઈઢો થઈ જાય ને છોડવો એટલે ઝાડવા બગડી જાય. જો સાંજે અમે ગયા હતા ભાઈની ઘરે, સસ્તો મહિનો છે ને એટલે જમવા બધાની બેનો દીકરીઓને બધાને જમાડ્યા હતા. સાંજે અમે ગયા હતા તો જોઈએ એવો વિડીયો અમારાથી બને નહીં, કેમ કે અમારા વિસ્તારમાં છે ને થોડુંક બ્લોગ બનાવવાનું ને એવું બહુ ઓછું છે. કેમ કે અમારા વિસ્તારમાં બ્લોગ તો લગભગ કોઈ બનાવતું જ નથી, ઇન્સ્ટાગ્રામમાં ફોટા ના તેને મૂકતા હોય એટલે ઓછું છે. એટલે અમે છે ને હું શરમાઉં અને મહેમાનમાં અમારે જાનવી શરમાય. બ્લોગ કંઈ સારા એવો બને નહીં, જોઈએ એવો વાડીએ બને ને એવો અહીંયા સમાજમાં ન બનાવી શકીએ. તો તમે હકાળી લેજો. ના અહીં જોઈ લો ગલકા ખાતા ખાતા એટલા બાકી ગયા, કેટલાક ખાવા છે આમાં ગઈઠા જ થઈ ગયા. કોઈને બિયારણ જોતું હોય તો લઈ જાજો. ઉતાર લઈને તો પાછા છે ને આવડો એનો વેલો છે ને ચાલુ થઈ જાય, અને વેલો છે ને ચાલુ છે કેમ કે ફુવેડા આવે ને તો બંધ કરી દઈ. કેમ કે જો ફરતી બાજુ છે ને આમાં ફેન્સિંગ છે અમારે, તો એ છે ને ફુવેડા રોજડા તે બધું છે ને અહીંયા ત્રાસ એવડો છે ને કે કાંઈ ઘટે નહીં એવો. કારણ કે સામે છે ને જંગલ જેવું આવી ગયું વિસ્તાર. આ વિસ્તાર છે ને બધો આ જંગલ જેવો વિસ્તાર આવી ગયો. આમાં છે ને સિંહ, દીપડા, રોજડા આ બધી વસ્તુ આમાં પડી રહી. આ નદી છે જબ્બર, નદીનો કાંઠો છે, અહીંયા પાણી મળ્યા કરે ને એમાં રહેવાનું મળી જાય. એટલે અહીંયા છે ને જાનવરનો બહુ ત્રાસ છે, એટલે મગફળીનું છે ને ધ્યાન રાખવું પડે, નકર અમે એક રાતમાં ચોખ્ખું કરી નાખે. એટલે અહીંયા જમવા અમે ગયા હતા પણ સાંજે પાછા વહી આવ્યા હતા. સાંજે પાછા વહી આવ્યા હતા અને રસ્તામાં છે ને તમે ગોલાની લારી દેખી ગયો ને તે ગોલા લેતા આવ્યા હતા. ગોલા પાલટી સાંજે કરી એટલે 11 વાગે અને ગંગા જમના નાસ્તા પાણી હાલે છે. અને જો હવે છે ને વરસાદ ભાઈ થઈ જાય તો સારું, કેમ કે ટાઈમે બધું સારું લાગે. અમારે તો ઠીક છે, અહીંયા પાણીવાળો એરિયો છે એટલે બહુ વાંધો ન આવે. અમે ધારીએ એટલે છે ને આ બધું વવાઈ જાય, પણ ટૂંકમાં છે ને ટાઈમે વરસાદ થઈ જાય ને તો આપણને આમ મજા આવે, ખેડૂતને કોઈ પણ ને મજા આવે. વાતાવરણમાં તો છે ને આમ વાદળા થાય એટલે જોરદાર એમ થાય કે વરસાદ આજ તો આવી જ જાય. હમણાં લગભગ 20 થી 30 તારીખનું કહે છે, હવે જેનો વારો આવ્યો એનો આવ્યો. પૂરી અહીંયા સફાઈ કરે છે કાબેલ જોઈ લો મસ્તની. ભૂરી હાય હાવારી કહી દે જય શ્રી કૃષ્ણ. વોલ્યુમથી કે તરીકે વોલ્યુમ વધારું છું, બધાને જય શ્રી કૃષ્ણ એમ કહેવાય દઉં. એમ ન હાલે, એ કે બાઈ તો એ કે હા ઊંધડી નહીં લાગે એમ કોક કે. ખાઈ ટાણા હુંડો નામ કે બોલતી જ નથી, અભિમાની લાગે એ કે. હા એમ જ કહેતા હતા, અમે કોમેન્ટો કરતા હતા માણસો. બાઈ તો એ કે મીંજરી છે હાવી કે. હે તો શું હાલે કામકાજ? મસ્ત મજાની જો સફાઈ હાલે છે, બાળકો વહી ગયા છે ભણવા, કેમ કે આ સોમવાર છે એટલે ભણવાનું તો થઈ જાય. અને અમારા વિડીયો છે ને તાજા જ હોય. જાંબુ જો હવે હાવ પૂરા થઈ ગયા આમાં, કોક કાલે જ દેખાતા હતા, હવે હેઠ પોવાર આવશે. અહીંયા રહ્યા અમારા વિસ્તારમાં આને જાંબુ કહે, એટલે આમાં અલગ અલગ આવતું હોય. ને ઓલા
રાવણા આવે ને રાવણા, જાંબુ અમુક વિસ્તારમાં જાંબુ કે રાવણાને, અને અમારે આ બાજુ છે ને ઓલા કાળા હોય એ રાવણા કહીએ અમે, અને જાંબુડા એ બીજા એ ખાટા હોય, અને રાવણા કરતાં છે એવા નાના હોય એને જાંબુડા કહીએ. અને અમારા વિસ્તારમાં થાય ઘણા, પણ અમારે છે ને ટાઈમ જવાનો ટાઈમ નથી મળતો, નકર છે ને જોરદાર આમાં બધા જાંબુડા કરમદા સામે આ જંગલમાં જ હોય. આ ગિરનારનું જંગલ આવી ગયું ને બધી, એમાં બધી વસ્તુ મળી જાય. તો જવાનો ટાઈમ નથી મળતો. અને જો અહીંયા છે ને કેરી ઉતારવા જ આવી છે આગળ, કોક કેરી છે ને ઉતાર લઈ એટલે પાછી ઓલી ખૂટે ને તાવડિયા પાકી જાય. સફાઈ કરી લઈ બધી. આ થોડું હળવું પડી ગયું છે, આ સુકાય પછી રપટાને એવું હાંકવાનું છે. અને આ તો છે ને વરસાદ થાય ને તે પછી સોયાબીન વાવવાનું છે આમાં, કેમ કે વહેલો પાકી જાય ને તો પાછું વાહન કાંઈ ઘરે નહીં, વરસાદ છે ચાલુ રહીએ એટલે મોડા વાવીએ તો ઉપાધિ નહીં. વરસાદ મગફળીને બધી ભેગું ઓમેય ભેગું જ થઈ જાય મોડા વાવીએ તો. સારું હાલો, એવું કંઈક હાલે છે. હાલો મિત્ર, તો 12:30 વાગી ગયા છે ને ચાલુબેન તો હજી આવ્યા નથી. અને અમારે પૂરીને છે ને ભૂખ બહુ લાગે, તો જાનું રાહ જોતો હતો. ને અમારે ચડી જમીન આવી કે ચડી બીજાવી. શું જમવાનું હતું ત્યાં નિશાળે? ખીચડી ને બીજું કઠોળ ચણા. બધું મિક્સમાં લોટ બોટ નાખેલો હોય કે ચણા સાદા હોય? પવન ભાઈ જોરદાર ઉપડી ગયો છે, આવો અંદર એવડો પવન લાગે, તડકડાટી બોલાવે. ઓર્ગેનિક કેરીનો રસ, બટેટાનું શાક, બાજરાના રોટલા ને છાશ ને આવું કંઈક જમવાનું છે. તો હાલો બધા જમવા. જો અત્યારે ભણીને વયા છે 3 વાગ્યા, બપોરના વયા છે. અને અહીંયા જો અત્યારે આખવાનું કામ હાલે છે. જો ખડ વીધું છે ને એટલે એક વખત હાંકી નાખીએ, બીજે પછી ક્યાંય હાંકવાનું હોય નહીં. બીજે પછી હાંકવાનું હાંકી આને હે ને આને કંઈક સમજાવો. હે ને મારે હું કરું એ જ કરવા જોઈએ. હા, ભણવાનું જ જવું ને, ભણવાનું ઓછું આપણે કરીએ ને ખેતીનું કહું ને ખેતીનું કામ આખવાનું રાખવું. આય નથી આવવાનું માછલાઈ પાલો આજનો બ્લોગ એન્ડ કરીએ. કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશું નવા બ્લોગમાં.